આટલી ગરમીમાં આવા ઉનાળામાં સમતોલ આહાર લેવો કેમ જરૂરી છે? જી હા, વાત કરી રહી છું ઉનાળાની ગરમીની. તો સમતોલ આહાર એટલા માટે જરૂરી છે કારણ કે તેમાં પ્રમાણમાં પ્રોટીન, કાર્બોદિત, સ્નિગ્ધ પદાર્થો કે જે શરીરમાં ઓઇલની કમી નથી થવા દેતા, વિટામિનો, ખનિજ દ્રવ્યો અને પાણી મળી રહે છે. આને સમતોલ આહાર કહીશું. જે ઉનાળામાં એટલે જરૂરી છે કે ના એસિડિટી કે ના બીજી કોઈ તકલીફ તેનાથી તમને થાય છે. આ સાથે સાથે શરીરના વિકાસ માટે પણ વિટામિન્સ અને ખનિજો એટલા જ જરૂરી છે. ખાસ કરીને હળવો નાસ્તો, ભાખરી, રોટલો, બટાકા પૌવા, સિંગ ચણા અથવા તો ઋતુ પ્રમાણેના ફળો, શાકભાજી, સૂકો મેવો, દૂધ વગેરેનો ઉપયોગ ઉનાળામાં રાખવાથી તમારો આહાર સમતોલ રહે છે અને તમારું પેટ પણ ભરાયેલું રહે છે, જે ના તો તમને કોઈ તાવ તર્યો લાવશે અને ખાસ કરીને તમારા શરીરની સંભાળ પણ રાખશે. તો તમે ખાવામાં શું લો છો એ વિશે ખાસ ધ્યાન રાખો અને ઉનાળાની આ ગરમીથી લૂ લગાવતા તાપથી બચો અને અન્યને પણ બચાવો. બસ આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.